નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અખ્યાને લક્ષ આપ સૌનું મેથેમેટિકલ બોયમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે લોકો શીખવાના છીએ ચેપ્ટર નંબર 2 બહુપદીઓનું થિયરી. તો આપણે હવે આપણો ચેપ્ટર નંબર 1 પૂર્ણ થઈ ગયું છે. તો જો તમને ચેપ્ટર નંબર 1 માં કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તે તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો આજથી આપણે લોકો શરૂઆત કરવાના છીએ ચેપ્ટર નંબર 2 બહુપદીઓની. તો આપણે સ્વાધ્યાયોની શરૂઆત કરતા પહેલા સૌપ્રથમ આપણે લોકોએ શીખવી પડશે તેની થિયરી. મિત્રો, થિયરીમાં ઘણું કશું નથી, પણ તો પણ એકવાર આપણે શીખી લઈએ જેથી આપણને આ ચેપ્ટરમાં કોઈ પણ પ્રકારની ક્વેરી અથવા કોઈ પણ વાંધો આવી શકે નહીં. તો સૌપ્રથમ તો બહુપદી કોને કહેવાય? તો જેની અંદર 2 થી વધારે પદ હોય. જેની અંદર 2 થી વધારે પદ હોય તેવી જે સંખ્યા હોય તેને બહુપદી કહેવાય. ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ બરાબર x² + 1. તો આની અંદર પદ 2 છે. એક છે એક પહેલું પદ છે x² અને 1. તો આ એક બહુપદી કહેવાય. અને જો અહીં આપણે માત્ર x² આપ્યો હોય તો આ એક માત્ર પદ જ થશે. આ કોઈ બહુપદી નથી, કારણ કે આની અંદર x² નામનો એક જ આપણને પદ આપેલો છે. હા, તો જો બહુપદીની અંદર પદ કેવો હોવો જોઈએ? તો પદ બરાબર અહીં પદ એટલે કે આ જો આ જે છે x² છે, એક છે, તેને પદ કહેવાય છે. તો તે પદ કેવો હોવો જોઈએ? તો તે પદ છે તેનો ચલ 1 હોવો જોઈએ અને સહગુણક એની સહગુણક પણ 1 ઘાત હોવી જોઈએ. તો હવે તેનું પણ આપણે એક ઉદાહરણ લઈએ. તેની અંદર a થી z સુધીના a to z સુધીના કોઈ પણ અંક આવી શકે છે. જેમ કે a થી z એટલે કે હું p q r s x y z ગમે તે લઈ શકું, ગમે તે ચલ હું આની અંદર યુઝ કરી શકું છું. તો હવે આપણે અહીં એક ઉદાહરણ લઈએ 2x². તો અહીં જે x છે, x ને આપણે લોકો ચલ કહીશું. ત્યારબાદ આ જે 2 છે એટલે કે જે સ્ક્વેર છે તેને ઘાત કહેવાય. અને આ જે 2 જ છે તેને આપણે સહગુણક કહીશું. તો હવે આ એક ઉદાહરણ હતું કે પદ કોને કહેવાય. તો હવે આપણે લોકો સહગુણક વિશે થોડીક માહિતી લઈશું. તો મિત્રો, હવે સહગુણક એટલે કે ચલની સાથે ગુણાકાર થયેલો હોય. તો જે સંખ્યાનો ચલની સાથે ગુણાકાર થયેલો હોય તેને સહગુણક. હવે મિત્રો, આપણે સહગુણક ને શોર્ટમાં સ ડોટ અને અહીં ગુ ડોટ એટલે કે એને સહગુણક કહે છે. તો હવે સહગુણક, તો એનું આપણે એક ઉદાહરણ લઈએ. તો જો અહીં આપણે લખીશું x² - x - 1 માં. હવે અહીં આપણે સૌપ્રથમ x² નો સહગુણક શોધીએ. તો x² નો સહગુણક 1 થાય. હવે તેનું કારણ એ કે જ્યારે કોઈ પણ સંખ્યા એકલી હોય ત્યારે તેનો સહગુણક હંમેશા 1 જ હોય છે. તો અહીં આપણે 1 લખ્યો. હવે આપણે લોકો જોઈશું x નો સહગુણક, જે -x છે તેનો સહગુણક. તો તેનો સહગુણક -x હશે, કારણ કે અહીં x ની સાથે ગુણાકારમાં કોઈ નથી એટલે કે 1 હશે અને અહીં આગળ માઈનસ ની નિશાની આપેલી છે. ત્યારબાદ હવે આપણે -1 નું સહગુણક. તો મિત્રો, હંમેશા જ્યારે આ અચલ પદ હોય ને ત્યારે તેનો સહગુણક સંખ્યા પોતે જ હોય, એટલે અહીં -1 નું સહગુણક -1 થશે.
તો હવે આપણે લોકો થોડીક વ્યાખ્યાઓ જોઈ લઈએ. તો મિત્રો અહીં પહેલી આપણે વ્યાખ્યા લઈશું કે બહુપદીનો ઘાત. તો બહુપદીનો ઘાત. તો બહુપદીનો ઘાત એટલે શું કે આપેલ બહુપદી જે પદની સૌથી મોટી ધન હોય તો આપેલ બહુપદી જે પદની સૌથી મોટી ધન હોય તો તેને બહુપદીની ઘાત કહે છે. હવે મિત્રો આ જે આપણને જે અહીં આપેલી છે વ્યાખ્યા, તે વ્યાખ્યા જોતા તમને એવું લાગશે કે આ વસ્તુ તો અઘરી હશે, પણ આ વસ્તુ સહેલામાં સહેલી છે, જે હું તમને એક ઉદાહરણ દ્વારા શીખવાડીશ. તો હવે અહીં આપણે ઉદાહરણ લઈએ કે x ની 100 ઘાત પ્લસ y ની 15 ઘાત પ્લસ z ની 10 ઘાત અને તેની 10 ઘાત. હવે તો અહીં આપેલ બહુપદીમાં અહીં આપણે જોઈએ કે z ની 10 ઘાત ગુણ્યા 10 ઘાત. હવે આપણે 10 નો સ્ક્વેર કરીશું તો તે પણ 100 નીકળશે. તો અહીં જે બહુપદીની ઘાત છે, અહીં જો સૌથી મોટી સંખ્યા 100 આપેલી છે અને અહીં પણ આનો ગુણાકાર કરતા z ની 100 ઘાત આવે. તો હવે આપણે આ જે બહુપદી છે તેનો ઘાત 100 થાય. હવે એવું જરૂરી નથી કે દરેક બહુપદીમાં જો આવી બે સમાન ઘાત હોય તો તે બહુપદીનો ઘાત ગણાય. જો આપણે અહીં બીજું એક્ઝામ્પલ લઈએ. જો આપણને અહીં x ની 5 ઘાત પ્લસ y ની 1 ઘાત પ્લસ z ની 6 ઘાત આપી હોય તો અહીં બહુપદીનો ઘાત 6 ગણાશે. કારણ કે જે બહુપદી આપી હોય આપણને તેની અંદર જેનો ઘાત સૌથી મોટો હોય તેને બહુપદીની ઘાત કહેવાશે. હવે આપણે લોકો શીખીશું બહુપદીના પ્રકાર. તો અહીં આપણને આ ચેપ્ટરની અંદર મોસ્ટલી 3 પ્રકાર આવે છે. એક સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. તો સૌપ્રથમ આપણે લોકો શીખીશું સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદી અહીં એની વ્યાખ્યા. ત્યારબાદ હવે અહીં દ્વિઘાત બહુપદી, અહીં એની વ્યાખ્યા. ત્યારબાદ ત્રિઘાત બહુપદી, અહીં એની વ્યાખ્યા. તો મિત્રો હવે અહીં આપણે સુરેખ બહુપદી એટલે શું? તો સુરેખ બહુપદી એટલે કે જે બહુપદીનો ઘાત 1 હોય, જે બહુપદીનો ઘાત 1 હોય તેવી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. અહીં ઉદાહરણ તરીકે x - 1. તો અહીં જે x ની ઘાત જે છે તે 1 છે, એટલે આ જે બહુપદી છે તે સુરેખ છે. હવે જો અહીં 2 આપ્યા હોત તો તે દ્વિઘાત થઈ જતે, પણ અહીં એક જ ઘાત આપેલી છે, જેથી આપેલ બહુપદી સુરેખ છે. ત્યારબાદ હવે દ્વિઘાત બહુપદી. તો જે બહુપદીની ઘાત 2 હોય તો તેને દ્વિઘાત બહુપદી કહેવાય. જેમ કે x² + 2. તો અહીં આ બહુપદીની ઘાત જે છે તે 2 છે, તેથી આ એક દ્વિઘાત બહુપદી છે. ત્યારબાદ ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદીની અંદર જે બહુપદીની ઘાત 3 હોય તો તેને ત્રિઘાત બહુપદી કહે છે. તો હવે અહીં આપણે આનું પણ એક ઉદાહરણ લઈએ. x ની 3 પ્લસ x² પ્લસ 1. હવે મિત્રો તમે અહીં કહેશો કે અહીં તો સ્ક્વેર 2 પણ આપ્યા છે, પણ આ બહુપદીમાં સૌથી મોટી ઘાત જે છે તે 3 છે. એટલે જે બહુપદીની ઘાત
3 હોય તો તેને ત્રિઘાત બહુપદી કહે છે. તો હવે આપણે લોકો અહીં આપણી જે થિયરી છે તે પૂર્ણ થાય છે. તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બેલને ઓન કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન સૌપ્રથમ આપ સુધી પહોંચે. ધન્યવાદ.